ડીસાના પરબડી ખાતે તળાવ ઊંડું કરવાની યોજનાનો પ્રારંભ કરાવરાયો। રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામના પરબડી ખાતે તળાવ ઊંડું કરવાની એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે, જેમાં લોકભાગીદારી, ગ્રામ પંચાયત અને બનાસ ડેરીના સહયોગથી આ કાર્યક્રમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્તમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખુદ ધારાસભ્ય હિટાચી મશીન પર ચડી જાતે જ ખોદકામ શરૂ કરાવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે પરબડી ગામે જે નર્મદાનું પાણી ખેતી કરતું એક મોડલ ગામ તરીકે પ્રખ્યાત છે, ત્યાં વરસાદી પાણીના સંગ્રહ અને નર્મદાના પાણીના સંગ્રહ માટે આ તળાવ ઊંડું કરવાની યોજના બનાવવામાં આવી છે। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ભૂગર્ભ જળ રિચાર્જ કરવાનો અને ખેડૂતોને સરફેસ વોટરનો ઉપયોગ કરીને ખેતી કરવા પ્રોત્સાહિત કરવાનો છે। આ પ્રેરણાદાયક પહેલથી પરબડી ગામ જળ સંચયના ક્ષેત્રમાં એક નવું મોડેલ પૂરું પાડશે અને ભવિષ્યમાં આ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ કરવામાં મદદરૂપ થશે। બ્યુરો રિપોર્ટ, ભરત ઠાકર, ડીસા।